નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા? મજામાં? ઓકે, અભ્યાસ સારી રીતે ચાલે છે ને? બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે ચેપ્ટર ચાલે છે 18મું, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ। આ ચેપ્ટરમાં આપણે અગાઉ 3-4 લેક્ચર સુધી ભણી ગયા। એમાં ભાવ નિયંત્રણ આપણે ત્યાં પહોંચ્યા છે। તે પહેલાંના જે લેક્ચર છે એમાં આપણે એવો અભ્યાસ કર્યો હતો કે ભાવ વધારા માટેના કારણો કયા કયા છે, એના 2 પરિબળો દ્વારા એના કારણો સામાન્ય રીતે તારવ્યા તો 8 કારણો એવા જણાયા કે એના કારણે દેશ અને વિદેશની અંદર ભાવ વધારો છે એ થતો જોવા મળે છે। અને આ ભાવ વધારો જો એક ધારો છે, સતત ભાવ વધારો છે એ થાય, ફુગાવા રૂપે જેને કહેવાય કે એ ભાવ વધારો થાય તો મધ્યમ વર્ગ હોય અને ગરીબ વર્ગ હોય આને મોટું નુકસાન છે થતું હોય। પણ જે અર્થતંત્રમાં થતા સ્થિરતા સાથેના જે ભાવ વધારા છે એ ભાવ વધારો એટલે તો કે અર્થતંત્રને પોષણરૂપ છે બની શકે છે। સતત જે ભાવ વધે છે એના કારણે લોકોનું જે જીવન ધોરણ ખોરવાઈ જાય તો એના માટેના આપણે કારણો 8 જોયા હતા। એમાં નવા નાણાંનું સર્જન, પછી બીજો એક એવો મુદ્દો જોયો હતો કે એમાં વસ્તી વૃદ્ધિ, સરકાર દ્વારા ભાવ વધારો, સંગ્રહખોરી, આ ઉપરાંત બીજા કુદરતી પરિબળો, આવા આપણે અલગ અલગ 8 કારણો છે જોઈ ગયા, બરાબર। તો આના કારણે ભાવ વધે છે એ આપણે જોયું। તો હવે આ ભાવ વધે છે તો શું વધવા જ દેવાનો છે? નહીં। તો એના માટેના ચોક્કસ માપદંડો છે ને એ પણ નિશ્ચિત કરેલા હોય કે એટલો બધો ભાવ ન વધે, પ્રજાના જીવન ધોરણ ઉપર માઠી અસર ન પડે, એના માટે આપણે એક મુદ્દો એ લાવ્યા છે, કયો તો કે ભાવ નિયંત્રણ। હવે કોઈ પણ વસ્તુ ઉપર ભાવ વધે જ જાય તો અંત એનો ક્યાં આવશે? સતત ને સતત વધારો તો ફુગાવા રૂપી છે બની જાય। તો એવી જે જરૂરિયાત કે જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ છે ને એનો ભાવ જો વધે ને તો લોકોના જીવન ઉપર એની માઠી અસર છે એ પડે। કેવું હોય તો કે રસોડાથી માંડી અને વ્યવહારિક જીવન આપણે જીવતા હોય તો વ્યવહારિક જીવનની અંદર પણ એની અસર છે વર્તાય છે। એટલા માટે અમુક વસ્તુઓ પર અને મોટાભાગની જે વધારે પડતા ભાવ વધતા હોય એના ઉપર નિયંત્રણ લાવવું પડે। શા માટે લાવવું પડે? તો કે ભાવ ઘટાડવા માટે એના ઉપર નિયંત્રણ લાવવું પડે। તો એવો જ આજનો કંઈક મુદ્દો છે આપણે ભણવાનો છે। ભાવ નિયંત્રણ શા માટે? તો પહેલું જ કે ભાવ નિયંત્રણ શા માટે? તો કે ભાવને કાબૂમાં રાખવા શા માટે? તો કે ગરીબ અને મધ્યમ વર્ગને હાલાકી ન પડે ને એટલા માટે એને ભાવ છે ને એ કેવા રાખવાના છે? તો કે નિયંત્રણમાં રાખવાના છે। એમાં આપણે જોઈએ કે આમાંથી શું થાય, કેવી પરિસ્થિતિ થાય। જો ભાવ વધારાને કારણે તો કે નફામાં વધારો થાય। વેપારી હોય તો વસ્તુ લીધેલી હોય તો એ નફામાં વધારો કરવા માટે। આવકમાં વધારો, જો આવક એટલે બધાની આવક નથી, પણ જે વસ્તુના ભાવ વધે છે, જે વેચાણ કરે છે એ વસ્તુમાં ભાવ વધે તો એમાં નફામાં વધારો થાય અને એ વ્યક્તિની આવકમાં શું થાય? તો કે વધારો। ખરીદ શક્તિમાં તો કે શું થવા પામશે? તો કે વધારો થવા પામશે। ચીજ વસ્તુઓ તો કે એની સેવાઓની માંગમાં તો કે વધારો થાય છે। વસ્તુઓના ભાવમાં અંતે શું થાય? તો કે વધારો। જો બધામાં વધારો થાય છે, આવું વિષય ચક્ર છે, બરાબર, એ ચાલ્યા જ કરે તો ગરીબ અને મધ્યમ વર્ગને જીવવું કેવું બને છે? દુષ્કર્મ બની જાય છે। ટૂંકમાં કહેવાનો મતલબ કે બધામાં વધારો થાય, વેપારીઓ હોય મલાઈ ખાઈ જાય છે, ખરીદ શક્તિઓ છે વધારે થાય છે તો એના ઉપર ભાવ વધારે લેવાય છે તો વધારે નફો લેવાય છે। ચીજ વસ્તુઓ છે એની માંગમાં પણ વધારો થાય। એવી વસ્તુઓ હોય કે એના વગર ચાલીએ નહીં તો એવી વસ્તુ તો કે જીવન જરૂરિયાત તો એ માંગ તો વધવાની છે ને। દાખલા તરીકે નિમક છે તો નિમકની કદાચને એ આજે 5 રૂપિયા કે 20 રૂપિયા કિલો મળે છે, બરાબર। હવે આના ઉપર જો
ભાવ વધારો દાખલા તરીકે 100 રૂપિયા 200 રૂપિયા થઈ જાય તો નિમક વગર કોઈને ચાલે? તો કે ન થાય. નિમક વગર કોઈને ચાલે? તો કે ન ચાલે. તો એના માટે તો કે એમાં તો નિયંત્રણ લાવવું જ જોઈએ. તેલનો ભાવ હોય, ઘઉં હોય, બાજરી, કઠોળ, અનાજ, આના ભાવ છે જો સતત વધતા રહે તો એની અસર છે એ કોના ઉપર પડે? ગરીબ અને મધ્યમ વર્ગ. આપણે અગાઉ ગરીબની વ્યાખ્યા ભણી ગયા હતા, યાદ છે કોઈ વિદ્યાર્થી મિત્રો? કઈ હતી? તો કે જે વ્યક્તિ, અને આપણે સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીમાં જોયું હતું કે જે વ્યક્તિની પોતાને રહેવા માટેની જગ્યા, 2 ટંકનું ભોજન પણ ન મળતું હોય, પહેરવા માટે કપડાં પણ ન હોય, સારી આરોગ્યની સેવાઓ પણ ન હોય, કે પછી એને શિક્ષણ પણ ન મળતું હોય, એવા જે વ્યક્તિ છે એને આપણે ગરીબ તરીકે એને ઓળખીએ છીએ. એવા વ્યક્તિઓ છે. અને મધ્યમ વર્ગ હોય, બરાબર, આટલો બધો ઉપલો વર્ગ નથી. આના જે મુદ્દાઓ પડશે ને ત્યારે આપણે વધારે એની અંદર ટ્રીપમાં સમજ્યું. ત્યારે એનું જીવન ધોરણ છે ને કથળી છે. એ સમાજના વિષય ચક્રથી અલગ તળે. એટલા માટે શું હોવું જોઈએ? તો કે ભાવ નિયંત્રણ હોવું જોઈએ આને બચવા માટે. હવે શું થાય? તો કે વિદેશી મૂડી રોકાણ ઘટે. વિદેશના લોકો અહીંયા ભાવ વધારો થતો હોય તો મૂડી રોકાણ કરવા ઓછા આવે. આયાતની વસ્તુઓમાં વધારો થવા માંડે. આયાત છે એ વધારે ને વધારે કરવી પડે ને, કારણ કે અહીંયા વિદેશી મૂડીરોકાણ ઘટી ગયું એટલે ઉત્પાદન ઓછું થઈ ગયું તો વિદેશની આયાતમાં વધારો થાય તો હુંડિયામણ છે ખર્ચાય, જે નવી સમસ્યા સર્જી શકે. તો આ તો ઉલટું થાય. એટલે આ ન થાય એટલા માટે, કારણ કે એ વિદેશની વસ્તુ આવે તો ત્યાં ભાવ વધારે તો આપણે પણ લાગે. આપણી જ વસ્તુઓ બને અહીંયા ઓછા ભાવે અને એ જ વસ્તુઓનું વેચાણ છે એ વ્યવસ્થિત થાય તો વિદેશી હુંડિયામણ બચે, એ ન ખર્ચાય. તો એના કારણે આપણે ભાવ નિયંત્રણ છે એ લાવવું જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે ભાવ વધવાથી બચત અને મૂડી સર્જન દરમાં ઘટાડો. જો એવું કીધું છે કે ભાવ વધારે છે તો બચત, તમે બચત કરતા હોય, દાખલા તરીકે તમારી અત્યારે આવક નથી, ચાલો તમારા મમ્મી પપ્પાની આવક છે, માની લો કે ગરીબ અને મધ્યમ વર્ગની અંદરથી આવતા હોય તો એવા લોકોની વાર્ષિક આવક છે, આપણે વાર્ષિક આવક જોઈએ તો એ આવક 2 લાખ રૂપિયા છે, બરાબર. હવે 2 લાખ રૂપિયાની અંદર અત્યારનો જે ભાવ છે, જીવન જરૂરિયાત વસ્તુઓ હોય કે પછી થોડી ઘણી મોજ શોખની વસ્તુઓ છે, એ સમતોલમાં છે તો તમારું આખા ઘરનું અથવા તો સમાજનું છે ને એનું વિષય ચક્ર વ્યવસ્થિત ચાલે. હવે જીવન જરૂરિયાત વસ્તુ એટલે કેવી હોય તો અનાજ છે, પછી કપડાં છે, રહેવા માટેની જગ્યાઓ છે. આ તમામ વસ્તુની અંદર એક સાથે ભાવ ઉછાળો આવે, એક સાથે ભાવ વધે, તમારું આખું વર્ષ ચાલે. 2 લાખ રૂપિયામાં આખા વર્ષનો ખર્ચો ગણો તો 1,20,000 રૂપિયા થાય અને 80,000 રૂપિયા તમારા બચત થાય, બરાબર. આ જે ભાવ ચાલે એ પ્રમાણે. હવે માની લ્યો કે આ જ બધી જ વસ્તુઓ ઉપર ભાવ વધારો આવ્યો, તમારે આખા વર્ષનો ઘરનો જે ભાવ, જે ઘરનું બજેટ હતું વપરાશી વસ્તુનું તો 1,20,000, બધી વસ્તુમાં વધારો આવ્યો તો તમે 2,10,000 પહોંચી ગયા. તમારી આવક કેટલી હતી તો કે 2 લાખ રૂપિયા, તો 10,000 રૂપિયા વધારાનું તમે દેવું કર્યું છે, અથવા તો એ દેવું ન થાય 1,90,000 પૂગો તો 10,000 રૂપિયાની બચત કરી છે. પહેલાં કેટલાની થતી હતી તો કે 80,000ની થતી હતી. તો આ બચત અને મૂડી સર્જનના દરમાં વ્યક્તિને ઘટાડો થવા માંડે છે, બરાબર. એટલે બચત કરી શકતા નથી. ભાવ એટલા માટે નિયંત્રણ છે લાવવું જોઈએ. જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટી જાય તો શું થાય તો કે ધંધા હોય, ઉદ્યોગ હોય, રોજગાર, આ બધું અટકી જાય. કે નાના નાના ઉદ્યોગોમાં, નાના નાના જે ઉદ્યોગો ચાલતા હોય ને એમાં ઘણાની પણ હજારો વ્યક્તિ એમાંથી રોજીરોટી છે એ મેળવતા હોય.
સામાન્ય વાત કરી કે નાનો ગૃહ ઉદ્યોગ, પાપડ ઉદ્યોગ ચાલે છે, તો એમાં પણ 5 થી 10 વ્યક્તિ છે એની પોતાની રોજગારી છે મેળવતા હોય, તો આવા નાના નાના જો ઉદ્યોગો છે અટકી જાય, એ ક્યારે અટકે? તો કે જે એને કાચું મટીરિયલ છે એ ઊંચા ભાવે મળવા માંડે. આપણે આવ્યું હતું ને કે ઊંચા ભાવે કાચા માલની ઊંચા ભાવે ખરીદી કરવી. હવે એનો જે મટીરિયલ કાચું છે એ એકદમ ઊંચા ભાવે, એ પાપડ 100 પાપડ બનાવવા માટે જે એમાં વસ્તુ જોઈએ છે એ 100 રૂપિયાની જોતી, અત્યારે 200 રૂપિયાની થઈ ગઈ, સમય જતાં 300 રૂપિયાની થઈ ગઈ. તો પાપડ તમે વેચો છો એના વેચાણના ભાવ પર આ ખર્ચ કાઢવા માટે તમારે એના ઉપર વધારે ભાવ લેવો પડે, તો ગ્રાહકો લેતા નથી, તો ઉદ્યોગ છે પડી ભાંગે. ઉદ્યોગ પડી ભાંગે તો તમે બેરોજગાર છે બની જાઓ. એટલા માટે ભાવ વધારો છે એને ભાવ નિયંત્રણ છે લાવવું જોઈએ. એના પછી છે શું કહે છે કે આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે. આવશ્યક એટલે જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ હોય એનું ઉત્પાદન ઘટી જાય, એની અસત સર્જાય. બરાબર, અસત સર્જાવા માંડે, પ્રજાનું જીવન ધોરણ કથડાય, ગરીબ વધુ ગરીબ બને. વિચાર કરો શું થવા માંડે કે આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટી જાય તો એની અસર સર્જાય કે ન સર્જાય? માની લ્યો કે ગામડાઓમાં કે શહેરોમાંથી આવતું શાકભાજી અને દૂધ આ અમુક સમયે એ અટકી જાય છે. અત્યારે હાલની સિઝનની અંદર જો વરસાદને કારણે જીવન જરૂરિયાત વસ્તુમાં શાકભાજી આવે તો એનું ઉત્પાદન છે એ ઓછું થયું, તો આજે એનો ભાવ ક્યાં છે? તો કે આસમાન. આસમાન એટલે ઉપરલો નથી, પણ બહુ મોંઘું છે. જ્યારે માર્કેટની અંદર 10 રૂપિયાના રીંગણા મળતા હોય તો આજે 110ના મળવા માંડ્યા. જરૂરિયાત વગર તો ચાલતું, જરૂરિયાત છે જ, એના વગર તો ચાલવાનું નથી, તો ખરીદવું તો પડે ને. તો તમારે 110 મળતા તો તમારે 100 રૂપિયા વધારાનો ખર્ચ થયો. ખાલી સામાન્ય ઉદાહરણ લ્યો તો આ રીતને તો ઉત્પાદન ઘટે. આ એક વસ્તુ નહીં, એવી તો ઘણી બધી વસ્તુઓ છે. ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય, પછી સામાન્ય તમારે મોજ શોખની વસ્તુ હોય, એનું પણ જો ઉત્પાદન ઘટે, એની અસર સર્જાય તો પ્રજાનું જીવન ધોરણ છે એ કથડાય. પ્રજાના જીવન ધોરણ ઉપર એની માઠી અસર પડવા માંડે. અને આવી જો બધી રીતે ભાવ વધે તો ગરીબ લોકો છે એ શું થાય? તો કે વધુ ગરીબ બને, અમીર લોકો વધુ અમીર થાય. એનું ઉદાહરણ છે. આપણે કહીએ ને કે ભાઈ આવો બધા ભાવ વધારમાં તો ગરીબ વધારે ગરીબ બનશે અને અમીર તો કે વધારે અમીર બનશે. ધનવાન વધુ ધનવાન બને અને ગરીબ વધુ ગરીબ બને, તો એ ન થાય. બરાબર, એટલા માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. બરાબર, જીવન લોકોનું કથડાય નહીં. હવે અહીંયા સરસ એક ઉદાહરણ આપ્યું છે. આયાત નિકાસમાં અસમતુલા સર્જાય છે. આવી અસમતુલા ક્યારે સર્જાય? કે આયાત નિકાસ. ફરી એક વખત કહી દઉં છું કે આયાત એટલે શું? તો કે આપણે બહારના દેશોમાંથી જે વસ્તુને આપણા દેશમાં લાવીએ એ આયાત. નિકાસ આપણે અહીંયાથી વસ્તુ છે વિદેશની અંદર શું કરીએ? સપ્લાય, તો એ નિકાસ છે એ કહી શકાય. હવે આમાં અસમતુલા કેવી સર્જાય? માની લો કે અહીંયા એવી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે, કોઈ પણ વસ્તુ, કે મોબાઈલ છે તો મોબાઈલની અંદર અહીંયા એનું ઉત્પાદન કરવામાં આવે તો એ ઉત્પાદન ખર્ચ વધારે થાય. દાખલા તરીકે 10,000 રૂપિયા એક મોબાઈલ બનાવતા 10,000 રૂપિયાનો ખર્ચો લાગે. કોઈ એવો નહીં નોકિયા 1208 લઈ લો તો એ 1000 રૂપિયામાં પતી જાય, પણ થોડોક વ્યવસ્થિત મોબાઈલ છે તો એને 1000 રૂપિયાનો ખર્ચ લાગે. હવે 1000 રૂપિયાનો ખર્ચ લાગે તો એનું વેચાણ બજારમાં 11, 11.5 કે 12,000માં થાય. બરાબર, હવે એની સામે જ એવી કોઈ વસ્તુ વિદેશની અહીંયા આપણા દેશની અંદર આવે કે એના જેવી જ સિસ્ટમ હોય, એથી પણ વધારે સારો હોય અને એ મોબાઈલ આપણે 8,000માં પડે, તો આપણે કયો ખરીદીશું? તો કે એ જે સસ્તો અને સારો છે એ જ ખરીદશું. આપણું અહીંનું ઉત્પાદન છે આપણે ખરીદતા નથી.
તો એના કારણે શું થાય કે આપણું ઉત્પાદનનું વેચાણ શું થશે તો કે ઘટે, વિદેશનું વેચાણ તો કે વધે. હવે આપણું ઉત્પાદન ઘટ્યું તો એની સામે ટકી રહેવા માટે આપણે ક્વોલિટી કે ગુણવત્તા છોડો, પણ આપણું એનું જે ઉત્પાદન છે એને સસ્તા ભાવે કેવી રીતે વેચાણ કરવું એ આપણામાં આવડત ન હોય તો આપણા ઉદ્યોગ ધંધાથી શું થાય તો કે પડી ભાંગશે. બરાબર. તો અહીંનું ઉત્પાદન છે એ ઘટવા માંડે તો અહીંના જ લોકો છે બેરોજગાર બને, એને રોજગાર છે એ મળવાપાત્ર થતો નથી. રોજગાર મળવાપાત્ર ન થતો હોય તો બિચારા ગરીબ છે બનશે, કારણ કે અહીંના ચાલો એ માલિકને કંઈ ના ખબર પડે પણ એની અંદર કામ કરનારા લોકો છે તો ઘણો ફેર પડે ને. તો એવી આયાત નિકાસની અસમતુલા સર્જાય જેના કારણે આપણી વસ્તુનું ઉત્પાદન છે ખર્ચ વધે તો વેચાણ વધે, વિદેશની આયાત વસ્તુ સસ્તી બને તો લોકો એ ખરીદશે તો એ ફાયદો ત્યાં થશે, આપણે અહીંયા થશે તો નથી. એટલે આયાત નિકાસની અંદર આવી પ્રવૃત્તિ જો સર્જવા માંડે તો સમજીઓ કે આના કારણે એક વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે જે વિદેશની વસ્તુને બેન લગાવીને આપણી વસ્તુનો ભાવ ન વધે અને એના માટે ભાવ નિયંત્રણ છે જરૂરી બને છે. એટલે આ મુદ્દા એની અંદર આવી ગયા. બરાબર. દેશી ઉત્પાદન ખર્ચ વધે, આપણું અહીંનું ઉત્પાદન કરીએ તો ખર્ચ વધી જાય અને આયાતી વસ્તુઓ સસ્તી બને તો આયાતી વસ્તુઓ સસ્તી બને તેનો અહીંયા લેવાવાળો વર્ગ છે વધારે હોઈ શકે છે. હવે જો ભાવ વધારાથી ગરીબનું જીવન ધોરણ કથળે, બરાબર, કેવું થાય તો કથળે છે. તો આ જીવન ધોરણ ગરીબ લોકોનું કથળે છે તો એ શું કરશે? ચાલો એને રોજગારી મેળવવી છે તો રોજગારી મળતી નથી, એને કામ કરવું છે તો કામના બદલામાં એનું વેતન પૂરું મળતું નથી, ભાવ તો કે આસમાને જતા જાય, ખાવા માટે બિચારાને કંઈ મળતું નથી. તો એ અનૈતિક, બરાબર, અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળશે ને અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળે એટલે સમાજની જે યોગ્ય, જે સમાજને લાયક હોય એવી પ્રવૃત્તિ થતી નથી. તો એના કારણે શું થાય તો કે આના કારણે સમાજ છે એ રબતબ થઈ જાય. બરાબર. તો એવી કઈ કઈ પ્રવૃત્તિઓ છે? જો એ આવક મેળવવા માટે કેવા કેવા નુસ્ખાઓ કરે તો કે ચોરી કરે, પકડાઈ જાય તો પૂઠા ફાટી જાય. આ કામ બધા જે મુદ્દા છે એ આપણે સારા નથી, પણ આ ભાવ વધારે ને, ભાવ વધે એટલે આવી પ્રવૃત્તિ થાય ને આવી પ્રવૃત્તિ ન થાય એટલા માટે ભાવ નિયંત્રણ જરૂરી છે. બરાબર. એટલે ચોરી થાય, લૂંટફાટના કેસો વધે છે. તમે અવારનવાર જોતા હોય સીસીટીવી ફૂટેજની અંદર આવે છે કે બે બાઇક ચાલકો છે એ કોઈ બહેન કે ભાઈના ગળામાંથી ચેન છે ખેંચીને ભાગ્યા. બરાબર. લૂંટફાટ, પછી હત્યા, કોઈને મારી નાખવો ને એની પાસેથી કિંમતી વસ્તુઓ છે લઈ લેવી, ગુનાખોરી, દેહ વાપવા, સત્તાખોરી હોય, સંગ્રહખોરી, નફાખોરી, નફો મેળવવાની લાલચ વધતી જાય, કાળા બજાર, ઊંચી કિંમતે વસ્તુ છે વેચાણ, ભ્રષ્ટાચાર, તો ભરડો લઈ ગયો છે, કઈ જગ્યા ઓછો છે પણ સંપૂર્ણ ભ્રષ્ટાચાર નાબૂદ ન થાય. બરાબર. એટલે ભ્રષ્ટાચાર જેવી પ્રવૃત્તિઓ છે વધે, આપઘાત, કાંઈ ન થાય પછી સારો વ્યવસ્થિત માણસો કે હવે તો મારાથી કંઈ છેડા ભેગા થાય એમ નથી, વ્યાજખોરો હોય એને દબાણ આપતો હોય કે એટલા પૈસા અમને આપી દેવાના, આમ તેમ, આપઘાત જેવા પ્રશ્નો, આવી પ્રવૃત્તિથી સમાજમાં વધે છે. આટલી પ્રવૃત્તિ ભાવ વધે ને એટલે આવી પ્રવૃત્તિ થવા માંડે. તો અત્યારે તમે આમાંથી કોઈ પ્રવૃત્તિ જોઈ હશે તો કે હા, તો કે એના ભાવ વધવાના કારણે પોતાનું પેટ છે ભરી શકતા નથી એટલે આવી પ્રવૃત્તિ પણ કરે છે. હવે આ બધી શું છે? સમાજનું નૈતિક અધઃપતન થાય, સમાજમાં એક ડર પણ ફેલાય, ડર પેદા થાય ને આવી પ્રવૃત્તિઓ છે એ સતત ને સતત શું થાય તો કે વધે છે. હવે આ છે એનાથી ફુગાવારૂપી ભાવ વધારાથી, જો સ્થિરતા સાથેનો ભાવ વધાર તો અર્થતંત્રને પોષણ છે જ, પણ એક ધારાને સતત ભાવ વધારે તો કે ફુગાવારૂપી ભાવ વધારાથી અર્થતંત્ર માટે બાધારૂપ, ખતરારૂપ, ખતરનાક સાબિત થાય એ નીવડે છે. તેથી ભાવ વૃદ્ધિ નિયંત્રણ લાવવું કેવું બને છે તો કે એ જરૂરી બને છે. એટલે આવા મુદ્દાઓ આપણે અભ્યાસ કર્યા પછી એવું લાગે કે ભાવ વધારો છે
એને અટકાવવો એ આપણા માટે જરૂરી છે અને એ બની શકે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભણ્યા છે, બરાબર, ભાવ નિયંત્રણ શા માટે, તો આવા મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખી નિયંત્રણ લાવવું જોઈએ કે ન લાવવું જોઈએ, તમે કહો. તો કે હા, તો કે શા માટે, તો કે આ માટે કરવું જોઈએ. હવે આમાંનો પ્રશ્ન કેવા પૂછાય એ કહી દઉં કે ભાવ નિયંત્રણ શા માટે હોવું જોઈએ, ભાવ નિયંત્રણ શા માટે કરવું જોઈએ, આવો કોઈ પ્રશ્ન પૂછે તો આવા મુદ્દા લખવાના છે. આમાંથી ટૂંકા પ્રશ્ન પણ છે એ બની શકે છે, બરાબર. તો આમાંના જે ટૂંકા પ્રશ્નો કેવા બને છે એ જોઈએ કે ભાવ વધારાથી કેવી કેવી અસર, કયા વર્ગને નુકસાન થઈ શકે, તો ગરીબ અને મધ્યમ વર્ગને નુકસાન છે એ થાય. ભાવ વધારાથી કેવી કેવી પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે, તો આપણે જોઈતી ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાઓ, દેહ વેપાર, સત્તા વેપારી, સંગ્રહ કરીને ફટોરી, આવી બધી પ્રવૃત્તિઓ છે એ વધે છે. આવી પ્રવૃત્તિ વધવાથી સમાજનું શું થાય, તો કે અધઃપતન થાય છે. આયાત નિકાસમાં અસમતુલા કેવી રીતે સર્જાય, તો કે આપણું અહીંનું ઉત્પાદન છે એ વધુ ખર્ચાળ બને અને વિદેશનું ઉત્પાદન છે ઓછું ખર્ચાળ હોય, તો ઓછા ખર્ચાળવાળી વસ્તુ છે એ ઓછા ભાવે વેચે, વધુ ખર્ચ લાગે એ વસ્તુનો વધારે ભાવ લાગે. એટલા માટે આયાત અને નિકાસ વચ્ચેની સમતુલા સર્જાય છે, કારણ કે સસ્તા ભાવવાળી વસ્તુ છે એ ખરીદવામાં આવે છે. તો આવા ટૂંકા પ્રશ્નો પણ છે એ પૂછાઈ શકતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આજના જે લેક્ચરની અંદર આપણે ભણ્યા છે એમાં તમારે એક ટૂંક નોંધ લખવાની છે, કઈ ભાવ નિયંત્રણ શા માટે, અને આમાંથી 3 પ્રશ્ન છે તમારે ટૂંકા લખવાના છે, બરાબર. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આ જ ચેપ્ટરમાં નવા મુદ્દા સાથે.